કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 પ્રકરણ 1 સમય સંખ્યાઓમાં આપણે ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે। ગુણધર્મોની પ્રાથમિક માહિતી આપણે મેળવવાની છે। વિદ્યાર્થી મિત્રો, તમે 7મા ધોરણમાં પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ વિશે શીખી ગયા છો। હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમય સંખ્યાઓ અને તેના ગુણધર્મો વિશેનો અભ્યાસ કરવાનો છે। તો આપણે થોડીક પ્રાથમિક માહિતી મેળવી લઈએ કે 1, 2, 3 અને 4 ડેશ 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 એ પ્રાકૃતિક સંખ્યાઓ છે। તેને આપણે સંકેતમાં n વડે દર્શાવાય છે। વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે। સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળે નહીં। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે। હવે એ પ્રાકૃતિક સંખ્યામાં જો શૂન્ય ઉમેરાય તો એ બની જાય છે પૂર્ણ સંખ્યા। તો 0, 1, 2, 3 અને 4 અને ડેશ 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 એ પૂર્ણ સંખ્યાઓ છે। તેને સંકેતમાં આપણે W વડે દર્શાવવામાં આવે છે। W એટલે કે હોલ નંબર। હવે આગળ જોઈએ, પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે, તે જ પ્રમાણે પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય છે। પૂર્ણ સંખ્યાઓમાં સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળી શકે નહીં। તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો 0 થી શરૂઆત થાય છે, માટે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે। હવે વિદ્યાર્થી મિત્રો, ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકો એ ત્રણેય પૂર્ણાંકો ભેગા બને તો શું મળે? તો એ Z બને છે। તો ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકો મળીને પૂર્ણાંકો બને છે, જેને આપણે Z વડે દર્શાવાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંકોની સાથે ઋણ અને ધન પૂર્ણાંકો લેતા, પૂર્ણાંકોની સાથે એટલે કે ઋણ પૂર્ણાંકો અને ધન પૂર્ણાંકો એ લેતા આપણને સમય સંખ્યાઓ બને છે અને તેને આપણે Q વડે દર્શાવવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી જોઈ શકો છો કે અહીંયા મેં એક કોઠો બનાવ્યો છે, જેના આધારે તમે ગુણધર્મો વિશેની પ્રાથમિક માહિતીનો સારી રીતે યાદ રાખી શકશો। તો અહીંયા ગુણધર્મોમાં મેં લખેલું છે ગુણધર્મો, એની ક્રિયાઓ, એમાં પહેલી છે ક્રિયા સમૃદ્ધતાની ક્રિયા, પછી આવે છે ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા તમે જોઈ શકો છો કે ગુણધર્મોમાં પહેલું છે પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર। એ જ પ્રમાણે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર। અને સમય સંખ્યાઓનો આપણે PQ સ્વરૂપ કહેવાય, P/Q સ્વરૂપ, એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર। હવે તમે જોઈ શકો છો કે જે સમૃદ્ધતાનો જે ગુણધર્મ છે એના અંદર પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ ક્રિયાઓ માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર એની કઈ કઈ ક્રિયાઓ માટે સમૃદ્ધ છે। ઓકે, તો આપણે પહેલું જોઈએ સમૃદ્ધતાનો ગુણધર્મ, એના અંદર જોઈએ પૂર્ણ સંખ્યાઓ। તો પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સમૃદ્ધ છે પણ બાદબાકી માટે સમૃદ્ધ નથી। એ જ પ્રમાણે પૂર્ણ સંખ્યાઓ ગુણાકાર વિશે સમૃદ્ધ છે, એટલે અહીંયા હા લખીએ। જે સમૃદ્ધ છે એને આપણે હા વડે દર્શાવી છે અને જે સમૃદ્ધ નથી એને આપણે ના વડે દર્શાવી છે। તો સરવાળા અને ગુણાકાર માટે સમૃદ્ધ છે, તો બાદબાકી અને ભાગાકારમાં ના લખેલી છે, એટલે એ પૂર્ણ સંખ્યા સમૃદ્ધ નથી। ઓકે, એ જ પ્રમાણે આપણે પૂર્ણાંક સંખ્યાઓ જોઈએ। પૂર્ણાંક સંખ્યાઓમાં પણ 4 ક્રિયાઓ આવે, સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર। એના અંદર પણ સરવાળામાં હા, બાદબાકીમાં ના લખેલી છે, ગુણાકારમાં હા અને ભાગાકારમાં ના। તો પૂર્ણાંક સંખ્યાઓ એ સરવાળા અને ગુણાકાર માટે સમૃદ્ધ છે, કારણ કે એમાં લખેલું છે મેં હા, અને બાદબાકી અને ભાગાકાર માટે સમૃદ્ધ નથી, એટલે ત્યાં ના લખેલું છે। હવે સમય સંખ્યાઓનું PQ સ્વરૂપ, સમય સંખ્યાઓને કઈ સ્વરૂપમાં દર્શાવાય? PQ સ્વરૂપમાં। તો એ સમય સંખ્યાઓ કઈ કઈ ક્રિયાઓ માટે સમૃદ્ધ છે? તો સરવાળા માટે તો હા સમૃદ્ધ છે, બાદબાકી માટે હા, ગુણાકાર માટે હા। હવે ભાગાકાર માટે સમૃદ્ધ નથી, ના લખેલું છે। કેમ કે વિદ્યાર્થી મિત્રો, PQ સ્વરૂપે દાખલા તરીકે આપણે 2/3 લખીએ
તો 2/3 ને ભાગ્યા 0 કરીએ તો આપણને જવાબ શું મળે? તો જવાબ આપણને કશું મળે નહીં. કોઈ પણ સંખ્યાને આપણે પીક્યુ સ્વરૂપ હોય એને ભાગીએ 0 વડે તો આપણને કંઈ પણ જવાબ મળે નહીં. એ બરાબર. એટલા માટે ભાગાકારની ક્રિયા માટે સમવેત સંખ્યાઓ સંવૃત નથી. આ થઈ ગયો સંવૃતતાનો નિયમ, ખાસ ધ્યાન રાખવાનું. હવે આવે છે ક્રમનો નિયમ. શેનો નિયમ? ક્રમનો. તો ક્રમનો પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ માટે. તો પહેલો ક્રમનો નિયમ જોઈએ તો કોઈ પણ તમે પૂર્ણ સંખ્યાઓ લો બે, તેનો સરવાળો તો શું આવશે? ગમે તે ક્રમમાં કરવામાં આવે તો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે છે. બરાબર. માટે અહીંયા પૂર્ણ સંખ્યા સરવાળામાં છે. સરવાળા માટે એ ક્રમનો નિયમ યોગ્ય છે. માટે અહીંયા સરવાળા માટે હા. તો બાદબાકી માટે એ ક્રમનો નિયમ લાગુ પડતો નથી. માટે ના. ગુણાકાર માટે લાગુ પડે છે. માટે હા. અને ભાગાકાર માટે ના. તો બાદબાકી અને ગુણાકાર માટે ક્રમનો નિયમ લાગુ પડતો નથી અને સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો નિયમ લાગુ પડે છે. પૂર્ણાંક સંખ્યાઓ માટે જોઈએ તો એ જ પ્રમાણે કે સરવાળા અને બાદબાકી માટે ક્રમનો નિયમ લાગુ પડે છે અને બાદબાકી અને ભાગાકાર માટે ક્રમનો નિયમ લાગુ પડતો નથી. એ જ પ્રમાણે સમય સંખ્યાઓને જોઈએ તો સરવાળા અને ગુણાકાર માટે હા લખેલી છે. માટે ક્રમનો નિયમ સમય સંખ્યાઓ માટે લાગુ પડે છે, સરવાળા અને ગુણાકારની ક્રિયાઓ માટે, અને બાદબાકી અને ભાગાકારની ક્રિયાઓ માટે એ લાગુ પડતો નથી. ઓકે. હવે આવે છે તમારે જૂથનો ગુણધર્મ. કયો ગુણધર્મ વિદ્યાર્થી મિત્રો? જૂથનો ગુણધર્મ. જે પ્રમાણે ક્રમનો ગુણધર્મ છે એટલે એ જ પ્રમાણે જૂથના ગુણધર્મમાં લાગુ પડે છે. તો જૂથના ગુણધર્મમાં પૂર્ણ સંખ્યાઓ માટે તો સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે અને ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે, પરંતુ બાદબાકી અને ભાગાકાર માટે એ જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ઓકે. હવે એ જ પ્રમાણે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓમાં પણ સરવાળા અને ગુણાકાર વિશે ગુણધર્મનું પાલન થાય છે અને બાદબાકી અને ભાગાકાર માટે ગુણધર્મનું પાલન થતું નથી. એ જ પ્રમાણે હવે સમય સંખ્યાઓને આપણે જોઈએ તો સમય સંખ્યાઓમાં સરવાળામાં હા લખેલી છે અને ગુણાકારમાં હા છે. માટે સરવાળા અને ગુણાકાર માટે જૂથનું ગુણધર્મનું પાલન થાય છે અને બાદબાકી અને ભાગાકાર માટે પાલન થતું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એના ઉપરથી કેટલાક કોઠા તમને આપેલા છે, એ કોઠાને તમારે ભરવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા પહેલી જે તમને આપેલું છે એના અંદર સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર. તો પહેલી પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને સમય. પ્રાકૃતિક અને પૂર્ણ. પ્રાકૃતિક સંખ્યાઓ આપણે જોઈ કે ભાઈ 1 થી 4, 1 થી અનંત સુધી એ પ્રાકૃતિક સંખ્યાઓ હતી. એ જ પ્રમાણે પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યાઓને નો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થઈ જાય છે. એટલે જે પૂર્ણ સંખ્યાઓનો લખશું એ જ પ્રાકૃતિક સંખ્યાઓને થશે. તો અહીંયા આપણે કોષ્ટક પૂર્ણ કરીએ તો પહેલી ક્રિયા છે સંવૃતતાનો ગુણધર્મ. તો આપણે આગળ જોયું કોષ્ટકમાં એ જ પ્રમાણે આપણે લખવાના છે. તો અહીંયા જો પહેલું છે સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું તો પ્રાકૃતિક સંખ્યાઓ સરવાળા માટે હા કે ના? તો સરવાળા માટે હા અને ગુણાકાર માટે પણ હા હતી. તો અહીંયા આપણે સરવાળામાં શું લખશું વિદ્યાર્થી મિત્રો? તો સરવાળામાં લખશું હા અને ગુણાકારમાં પણ લખશું તો હા. તો એ સંવૃત છે. તો બાદબાકી અને ભાગાકાર માટે તો બાદબાકી અને ભાગાકાર માટે આપણે ના લખશું. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓ તો સરવાળો અને ગુણાકાર માટે હા, સરવાળો અને ગુણાકાર માટે હા છે, જ્યારે બાદબાકી અને ભાગાકાર માટે ના છે. ઓકે. હવે આગળ પૂર્ણાંક સંખ્યાઓ માટે. તો પૂર્ણાંક સંખ્યાઓ પણ સરવાળા અને ગુણાકાર માટે હા છે અને બાદબાકી અને ભાગાકાર માટે ના છે. તો સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓમાં 3 હા છે, સરવાળો, બાદબાકી ને ગુણાકાર. તો સરવાળો, બાદબાકી અને ગુણાકાર, જ્યારે ભાગાકારની ક્રિયા માટે ના છે. અને અહીંયા ટપકું કરેલું હતું મેં, કારણ કે મેં તમને સમજાવ્યું કે 2/3 ને તમે 0 વડે ભાગો તો ભાગી શકાય નહીં. ઓકે. માટે એ સંવૃત નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે આવે છે
क्रमनो गुणधर्म। तो क्रमनो गुणधर्म આપણે શું કરશું? તો ક્રમના ગુણધર્મમાં પૂર્ણ સંખ્યાઓ શું હતી? તો ક્રમના ગુણધર્મમાં પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે એ ગુણધર્મનું પાલન કરતી હતી, માટે ત્યાં શું લખશું આપણે? સરવાળા અને ગુણાકારમાં. તો સરવાળા અને ગુણાકારમાં લખશું આપણે હા. જ્યારે બાદબાકી અને ભાગાકાર માટે ક્રમનો ગુણધર્મ લાગુ પડતો ન હતો, માટે આપણે ત્યાં લખશું ના. એ જ પ્રમાણે પૂર્ણ સંખ્યામાં પણ હા સરવાળા માટે અને ગુણાકાર માટે, જ્યારે બાદબાકી માટે અને ભાગાકાર માટે ના. ઓકે. હવે પૂર્ણાંક સંખ્યાઓ માટે, તો પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો અને ગુણાકાર ત્યાં આપણે શું લખશું? હા પાલન થાય છે, અને બાદબાકી અને ભાગાકાર માટે પાલન થતું નથી. ઓકે. હવે સમય સંખ્યાઓ માટે, તો સમય સંખ્યાઓ માટે ઉપર જે પ્રમાણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે લખ્યું એ જ પ્રમાણે આપણે લખવાનું છે. તો સરવાળા માટે એ હા બતાવે છે, ગુણાકાર માટે હા. ઓકે. અને બાદબાકી અને ભાગાકાર માટે એનું પાલન થતું નથી. ઓકે. તો ત્યાં આપણે ના લખશું. તો આ થઈ ગયો ક્રમના ગુણધર્મનો કોઠો. હવે આવે છે આપણે જૂથનો ગુણધર્મ. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? જૂથનો ગુણધર્મ. જૂથના ગુણધર્મમાં આપણે જોશું પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ. જૂથના ગુણધર્મમાં જોઈએ તો સરવાળો અને બાદબાકી. તો પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓમાં શું લખશું આપણે? તો આપણે હા લખશું. શું લખશું? હા. જ્યારે બાદબાકી અને ભાગાકારમાં આપણે લખશું ના. કેમ? કારણ કે એનું ગુણધર્મનું પાલન થઈ શકતું નથી, માટે અહીં આપણે લખશું ના. બંનેમાં લખશું ના. હવે વિદ્યાર્થી મિત્રો પૂર્ણાંક સંખ્યાઓ હોય, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળા માટે અને ગુણાકાર માટે એ હા આવશે, કારણ કે ગુણધર્મનું પાલન થાય છે, અને બાદબાકી અને ભાગાકાર માટે ના. છેલ્લે જોઈએ સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓમાં પણ સરવાળા માટે હા છે અને ગુણાકાર માટે પણ હા છે, અને બાદબાકી અને ભાગાકાર માટે ના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમે જોઈ લીધો ક્રિયા માટે સંવૃત્તાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળના વિડીયોઝમાં હું તમને બુકમાંથી 8.1નો અભ્યાસ કરાવીશ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં